જાહેર વહીવટના વિચારકોમાં સૌપ્રથમ વિચારક છે વુડ્રો વિલ્સન, કે જેમને જાહેર વહીવટના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમનું એક પુસ્તક છે ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન, અને એમણે સૌપ્રથમ વ્યાખ્યા આપેલી કે રાજકારણ અને વહીવટના દ્વિભાજનનો સિદ્ધાંત. તો આપણે અહીંયા યાદ રાખીશું વુડો વિલ્સન એટલે કે વી અને રાજકારણ વર્સિસ વહીવટ. એલ.ડી. વ્હાઇટ મુજબ જાહેર વહીવટમાં તમામ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આપણે અહીંયા યાદ રાખીશું વ્હાઇટ એટલે એમાં તમામ પ્રવૃત્તિ આવી જાય છે. લ્યુથર ગુલિકના મત મુજબ વહીવટ એક વિજ્ઞાનનો ભાગ છે અને એને સરકાર સાથે લેવા દેવા છે. અને આ લ્યુથર ગ્યુલિકે જ પોસ્ટ કોર્બનો પણ સિદ્ધાંત આપ્યો હતો. તો ગ્યુલિક ઉપરથી આપણે ગેલિલિયો ટાઈપનું યાદ રાખીશું, અને એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા હતા, એટલે આપણે ગ્યુલિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આ રીતે યાદ રાખીશું. ડ્વાઇટ વાલ્ડો, કે જેમણે કળા અને વિજ્ઞાન બંને વહીવટની જ બાબતો છે એવું કીધું. આપણે યાદ રાખીશું કે ડ્વાઇટ એટલે કે ડબલ વસ્તુ, ડબલમાં સમાવેશ થશે કળા અને વિજ્ઞાન બંને. પોલ એપલબી, એમણે એવું કીધું કે વહીવટ છે એ જ નીતિ ઘડતર છે, બે અલગ અલગ વિચારધારા નથી. અને એમણે જે વિલ્સનનો સિદ્ધાંત હતો એમણે કીધું એવું કંઈ હોતું નથી. લેવિસ મેરિયમ કરીને જે છે એમણે એક કાતરનો સિદ્ધાંત આપ્યો છે. એમણે એમ કીધું કે પોસ્ટ કોર્પ કરીને જે વસ્તુ છે એ તો છે જ, પણ એની સાથે સાથે કોઈ પણ એક વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન એ પણ જરૂરી છે. હર્બર્ટ સાયમન, એમણે એવું કીધું કે હાર્ટથી જે નિર્ણય લો એ જ વહીવટ છે. જ્યોર્જ ટેરીએ કીધું કે જજ કરવા, બે વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પને જજ કરીને પસંદ કરવો, એ કીધું જ્યોર્જ ટેરીએ. ક્રિસ્ટોફર હુડ, કે જેમણે સૌપ્રથમ વાર ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ નામનો શબ્દ વાપર્યો, અને એમને જ NPMના પ્રણેતા પણ ગણવામાં આવે છે. ગોલમ્બી વિસ્કી, એમણે એમ કીધું કે NPM જે છે એ આગળનો જે આપણો સિદ્ધાંત હતો પોસ્ટ કોર્બનો, એ 6 સિદ્ધાંત પ્લસ આ જે NPM છે એ એનો 7મો તબક્કો છે.